નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રેમજી ગોહિલ। આજે આપણે ધોરણ 12 સંસ્કૃતની અંદર ચેપ્ટર 12મું શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે કંકણસ્ય તુ લોભેન, એટલે કડાના તો લોભ વડે। કંકણસ્ય તુ લોભેન એટલે કડાના તો લોભ વડે। મિત્રો, આપણે પ્રસ્તાવના જોઈએ। સંસ્કૃત ભાષામાં રચાયેલી અને સંસ્કૃત સાહિત્યનું અભિન્ન અંગ બની ગયેલી પ્રાણી કથાઓ આખાય વિશ્વમાં પ્રસરી છે। પ્રસરવું એટલે ફેલાવવું। તેમાં વિષ્ણુ શર્મા નામના નીતિશાસ્ત્રજ્ઞ વિદ્વાનની રચના મનાતા પંચતંત્ર અને નારાયણ ભટ્ટ નામના નીતિશાસ્ત્રજ્ઞ વિદ્વાનની રચના મનાતા હિતોપદેશ નામના બે ગ્રંથોમાં સંગ્રહિત પ્રાણી કથાઓ સવિશેષ છે। આ કથાઓમાં ભરપૂર મનોરંજન છે, તે સાથે વાચકમાં વિચક્ષણતા પ્રગટે અને ચતુરાઈ પણ આવે એવા પ્રકારનું સરસ કથાવસ્તુ કલ્પવામાં આવ્યું છે। કથાના વાંચન પછી માણસમાં પ્રગટેલી વિચક્ષણતાને અને ચતુરાઈ માત્ર રાજકીય કે નીતિશાસ્ત્રને લગતા વ્યવસાયમાં જ ઉપકારક બની ન રહે, પરંતુ વાચકના પોતાના જીવનમાં પણ ગુણાત્મક પરિવર્તન લાવે એવા પ્રકારનું લક્ષ્ય પણ આ કથાકારોએ રાખ્યું છે। હિતોપદેશ પ્રસ્તુત પાઠનો સ્ત્રોત છે। નીતિશાસ્ત્રના આ સ્મરણ ગ્રંથના પ્રારંભમાં આવતી પ્રથમ કથા, જે લુબ્ધપથિક કથાના શીર્ષકથી જાણીતી બનેલી છે, તેને અહીં સંપાદિત કરીને મૂકવામાં આવી છે। એક વૃદ્ધ વાઘ શિકારને પોતાની જાળમાં ફસાવવા માટે ત્યાગી અને દાતાનું રૂપ ધારણ કરે છે। પોતાની પાસે રહેલા સોનાના કંકણને લેવા માટે કોઈ તો આવું એવી ટહેલ એટલે કે પહેલ નાખનાર આ વાઘ પોતાની લોભામણી વાતોમાં નિર્દોષને ફસાવી શિકાર કરવાની ખેવના એટલે ઈચ્છા ધરાવે છે। છેવટે વાઘની લોભામણી વાતોમાં એક લોભી મુસાફર ફસાય છે અને છેવટે મરણને શરણ થાય છે। વાઘે આખી જિંદગી પશુઓનો શિકાર કરીને પસાર કરી છે। હવે વૃદ્ધાવસ્થામાં શિકાર કરવાની તાકાત રહી નથી, તેથી તે કંકણનો લોભ આપીને શિકાર કરવાનું વિચારે છે। એના આ વિચારની પૃષ્ઠભૂમિમાં માણસનું લોભીપણું છે। જાણે અજાણે અહીં એ વાત ઉપસી આવે છે કે વાઘની લોભામણી વાતોમાં કોઈ પશુ કે પક્ષી ફસાવાનું નથી, ફસાવાની શક્યતા છે તો તે માત્ર માણસની જ છે, કેમ કે પશુ પક્ષીઓ કરતાં માણસમાં વધારે લોભ પ્રવર્તે છે। કથાસાર એ છે કે જો પથિક કંકણના લોભમાં પડ્યો ન હોત તો તેને પ્રાણ ગુમાવવાનો વારો પણ આવ્યો ન હોત। હવે મિત્રો, આપણે પાઠની સમજૂતી જોઈએ। અથ એટલે હવે, અથ એટલે હવે, પ્રાસાદ પૃષ્ઠે એટલે મહેલની છત ઉપર, પ્રાસાદ પૃષ્ઠે મહેલની છત ઉપર, સુખ ઉપવિષ્ટાનામ એટલે આરામથી બેઠેલા, સુખોપવિષ્ટાનામ આરામથી બેઠેલા, રાજપુત્રાણામ રાજકુમારો, રાજપુત્રાણામ રાજકુમારો, પુરસ્તાત એટલે સામે, પુરસ્તાત એટલે સામે, પ્રસ્તાવ ક્રમેણ એટલે કથાનો આરંભ કરવાના આશયથી, પ્રસ્તાવ ક્રમેણ કથાનો આરંભ કરવાના આશયથી, પંડિત વત્તા અબ્રવીત
એટલે કે તે પંડિતે કહ્યું. પંડિત અબ્રવીત, પંડિતે કહ્યું. ભો રાજપુત્રા એટલે કે હે રાજકુમારો. ભો રાજપુત્રાહા એટલે હે રાજકુમારો. શૃણુત એટલે સાંભળો. શૃણુત એટલે સાંભળો. ધીમતામ એટલે કે બુદ્ધિમાનોનો. ધીમતામ એટલે બુદ્ધિમાનોનો. કાલો એટલે સમય. કાલો એટલે સમય. કાવ્યશાસ્ત્ર વિનોદેન એટલે કાવ્ય અને શાસ્ત્રના વિનોદમાં. કાવ્યશાસ્ત્ર વિનોદેન એટલે કાવ્ય અને શાસ્ત્રના વિનોદમાં. ગચ્છતિ એટલે વીતે છે અથવા પસાર થાય છે. ગચ્છતિ એટલે વીતે છે અથવા પસાર થાય છે. જ્યારે મૂર્ખાણામ એટલે મૂર્ખાઓનો સમય. મૂર્ખાણામ તો એટલે જ્યારે મૂર્ખાઓનો સમય તો. વ્યસનેન એટલે વ્યસનમાં. વ્યસનેન એટલે વ્યસનમાં. નિદ્રયા એટલે ઊંઘવામાં. નિદ્રયા એટલે કે ઊંઘવામાં. વાહ એટલે કે કલહેન એટલે ઝઘડવામાં વીતે છે. કલહેન એટલે ઝઘડવામાં વીતે છે. બુદ્ધિમાનોનો સમય કાવ્યશાસ્ત્રના વિનોદમાં વીતે છે, જ્યારે મૂર્ખાઓનો સમય વ્યસનમાં, ઊંઘવામાં કે ઝઘડવામાં વીતે છે. તદ ભવતામ તેથી આપના. તત વત્તા ભવતામ, તત એટલે તેથી અને ભવતામ એટલે આપના. વિનોદાય એટલે મનોરંજન માટે. વિનોદાય એટલે મનોરંજન માટે. કાક એટલે કાગડા. કાક એટલે કાગડા. કુર્મ આદિનામ એટલે કાચબા વગેરેની. કુર્મ આદિનામ કાચબા વગેરેની. વિચિત્રામ એટલે અદ્ભુત અથવા જુદી જુદી. વિચિત્રામ એટલે અદ્ભુત, જુદી જુદી અથવા મનોહર. કથામ એટલે વાર્તા. કથામ એટલે વાર્તા. કથયિષ્યામિ હું કહીશ. કથયિષ્યામિ હું કહીશ. રાજપુત્રેહી એટલે રાજપુત્રો. રાજપુત્રેહી એટલે રાજપુત્રો. ઉક્તમ એટલે બોલ્યા. ઉક્તમ એટલે બોલ્યા. આર્ય એટલે કે હે શ્રીમાન. આર્ય એટલે હે શ્રીમાન. કથયતુ એટલે કહો. કથયતુ એટલે કહો. પંડિત એટલે પંડિતે. પંડિત એટલે પંડિતે. ઉવાચ એટલે કહ્યું. ઉવાચ એટલે કહ્યું. શૃણુત યુયમ. યુયમ એટલે તમે બધા અને શૃણુતો એટલે સાંભળો. યુયમ એટલે તમે બધા, શૃણુત એટલે સાંભળો. સંપ્રતિ એટલે અત્યારે. સંપ્રતિ એટલે અત્યારે. મિત્રલાભ એટલે મિત્રલાભનું પ્રકરણ. મિત્રલાભ મિત્રલાભનું પ્રકરણ. પ્રસ્તુયતે રજૂ કરું છું. પ્રસ્તુયતે રજૂ કરું છું. તત્ર એટલે તેમાં. તત્ર એટલે તેમાં. ઇયમ એટલે આ. ઇયમ એટલે આ. પ્રથમા એટલે પ્રથમ. પ્રથમા એટલે પ્રથમ. કથા એટલે વાર્તા છે. કથા એટલે વાર્તા છે. યથા એટલે જેમ. યથા એટલે જેમ. કંકણસ્ય તું લોભેન એટલે કંકણના લોભથી. કંકણસ્ય એટલે કંકણના. તું એટલે તો. લોભેન એટલે લોભથી. સુદુસ્તરે એટલે કે અત્યંત મુશ્કેલીથી. પંકે એટલે કાદવમાં. મગ્નઃ એટલે ડૂબેલા, ખૂબ જ ઊંડા. સુદુસ્તર એટલે ખૂબ જ ઊંડા. પંકી એટલે કાદવમાં. મગ્નઃ એટલે ડૂબેલા. વૃદ્ધ વ્યાધ્રેણ એટલે વૃદ્ધ વાઘને. વૃદ્ધ વ્યાધ્રેણ વૃદ્ધ વાઘને. સંપ્રાપ્ત એટલે પ્રાપ્ત થયેલો. સંપ્રાપ્ત એટલે પ્રાપ્ત થયેલો. પથિક એટલે મુસાફર. પથિક એટલે મુસાફર. સમૃતો એટલે મૃત્યુ પામ્યો. સમૃતો એટલે મૃત્યુ પામ્યો. જેમ કંકણના તો લોભ વડે
ખૂબ જ ઊંડા કાદવમાં ડૂબેલો વૃદ્ધ વાઘને પ્રાપ્ત થયેલો મુસાફર મૃત્યુ પામ્યો. રાજપુત્રાહ એટલે રાજકુમારો, રાજપુત્રાહ એટલે રાજપુત્રોએ, ઊચુહુ એટલે કહ્યું, ઊચુહુ એટલે કહ્યું, કથમ એતત, એતત એટલે કે આ, અને કથમ એટલે કેવી રીતે બન્યું. કથમ એતત એટલે કે આ કેવી રીતે બન્યું. સહ વત્તા અબ્રવીત તેણે કહ્યું, સહ વત્તા અબ્રવીત તેણે કહ્યું. દક્ષિણારણ્ય રણ્યે એટલે કે દક્ષિણારણ્ય નામના વનમાં, દક્ષિણારણ્યે એટલે દક્ષિણારણ્ય નામના વનમાં, એકહ એટલે એક, એકહ એટલે એક, વૃદ્ધઃ એટલે ઘરડો, વૃદ્ધઃ એટલે ઘરડો, વ્યાધ્રઃ એટલે વાઘ, વ્યાધ્રઃ એટલે વાઘ, અસ્તિ એટલે રહેતો હતો, અસ્તિ એટલે રહેતો હતો, સહ એટલે કે તે, સહ એટલે તે, સ્નાતઃ એટલે સ્નાન કરેલો, સ્નાતઃ એટલે સ્નાન કરેલો, કુશ હસ્ત હાથમાં દર્ભ ધારણ કરીને, કુશ હસ્ત હાથમાં દર્ભ ધારણ કરીને, સરહસ તીરે એટલે સરોવરના કિનારે, સરહસ તીરે સરોવરના કિનારે, બ્રુતે એટલે બોલે છે, બ્રુતે એટલે બોલે છે, ભો ભો પાંથા એટલે કે અરે ઓ મુસાફરો, ભો ભો પાંથા અરે ઓ મુસાફરો, ઇદમ એટલે આ, ઇદમ એટલે આ, સુવર્ણ કંકણમ એટલે સુવર્ણ કંકણ અથવા સોનાનું કડું, સુવર્ણ કંકણમ એટલે સુવર્ણ કંકણ અથવા સોનાનું કડું, ગૃહ્યતામ એટલે લઈ લો, ગૃહ્યતામ એટલે લઈ લો, તતઃ એટલે ત્યાર પછી, તતઃ એટલે ત્યાર પછી, લોભાકૃષ્ટેન એટલે લોભને લીધે આકર્ષાયેલો, લોભ આકૃષ્ટેન એટલે લોભને લીધે આકર્ષાયેલો, કેનચિત પાંથેન એટલે કે કોઈક મુસાફરે, કેનચિત પાંથેન કોઈક મુસાફરે, આલોચિતમ મનમાં વિચાર કર્યો કે, આલોચિતમ મનમાં વિચાર કર્યો કે, યત એટલે કે, ભાગ્યેન એટલે ભાગ્યથી જ, ભાગ્યેન એટલે ભાગ્યથી જ, એતત સંભવતી આ સંભવે છે, એતત સંભવતી આ સંભવે છે, કિંતુ એટલે પરંતુ, કિંતુ એટલે પરંતુ, અસ્મિન એટલે કે જ્યાં, અસ્મિન એટલે જ્યાં, આત્મસંદેહે એટલે પોતાને શંકા જન્મે તેવી બાબતમાં, આત્મસંદેહે પોતાને શંકા જન્મે તેવી બાબતમાં, પ્રવૃત્તિ એટલે પ્રવૃત્તિ અથવા કાર્ય, પ્રવૃત્તિ એટલે પ્રવૃત્તિ અથવા કાર્ય, ન વિધેયા ન કરવી અથવા કરવી જોઈએ નહીં, ન વિધેયા એટલે ન કરવી અથવા કરવી જોઈએ નહીં, યતઃ એટલે કારણ કે, યતઃ એટલે કારણ કે, અનિષ્ટાત ઇષ્ટ લાભેપી, અનિષ્ટાત વત્તા ઇષ્ટ લાભે અપી, અનિષ્ટ વસ્તુમાંથી ઇષ્ટ વસ્તુનો લાભ પ્રાપ્ત થાય તો પણ, અનિષ્ટ વસ્તુમાંથી ઇષ્ટ વસ્તુનો લાભ પ્રાપ્ત થાય તો પણ, શુભામ એટલે કે શુભ, શુભામ એટલે શુભ, ગતિ એટલે ગતિ, જાયતે ન એટલે થતી નથી, જાયતે ન એટલે થતી નથી, અનિષ્ટ વસ્તુમાંથી ઇષ્ટ વસ્તુનો લાભ પ્રાપ્ત થાય તો પણ શુભ ગતિ થતી નથી, યત્ર વત્તા અસ્તે જેમાં માત્ર, જેમાં વિષ સંસર્ગ અમૃતમ વિષનો માત્ર સ્પર્શ થયો હોય તેવું અમૃત, વિષ સંસર્ગમ અમૃતમ જેમાં માત્ર વિષનો સ્પર્શ થયો હોય તેવું અમૃત, અપી એટલે પણ, મૃત્યવે એટલે મૃત્યુ માટે અથવા મરણ માટે કારણભૂત બને છે, જેમાં
સંસર્ગ માત્ર થયો હોય તેવું અમૃત પણ મૃત્યુ માટે કારણભૂત બને છે. કિંતુ એટલે પરંતુ, કિંતુ એટલે પરંતુ, સર્વત્ર એટલે સર્વત્ર, સર્વત્ર એટલે સર્વત્ર, અર્થ અર્જન પ્રવૃત્તો એટલે ધન કમાવાની પ્રવૃત્તિમાં, અર્થ અર્જન પ્રવૃત્તો એટલે ધન કમાવાની પ્રવૃત્તિમાં સંદેહ એવ જોખમ કરવું જ પડે છે. સંદેહ એવ જોખમ કરવું જ પડે છે. તથા ચ ઉક્તમ અને તેમજ કહ્યું છે કે, તથા ચ ઉક્તમ અને તેમજ કહ્યું છે કે, અનારૂહ્ય એટલે જોખમ, અનારૂહ્ય એટલે જોખમ, સંશય ન એટલે ખેડ્યા વિના, સંશય ન એટલે ખેડ્યા વિના, નરો એટલે માણસને, નરો એટલે માણસને, ભદ્રાણી એટલે કલ્યાણ, ભદ્રાણી એટલે કલ્યાણ, ન પશ્યંતી એટલે દેખાતું નથી, ન પશ્યંતી એટલે દેખાતું નથી, જોખમ ખેડ્યા વિના માણસને કલ્યાણ દેખાતું નથી. યદિ એટલે કે જો, યદિ એટલે કે જો અથવા પરંતુ, પુનઃ આરુહ્ય એટલે કે જોખમ ખેડીને ફરીથી, પુનઃ આરુહ્ય ફરીથી જોખમ ખેડીને, ફરીથી જોખમ ખેડીને, જીવતી એટલે જીવતો રહે તો, જીવતી એટલે જીવતો રહે તો, પશ્યતિ ભદ્રાણી કલ્યાણે જુએ છે, પશ્યતિ ભદ્રાણી કલ્યાણે જુએ છે. જોખમ ખેડ્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી, પરંતુ જોખમ ખેડીને અથવા સાહસ કરીને જો જીવતો રહે તો તે કલ્યાણે જુએ છે. તત નિરૂપ્યામી તાવત માટે જરા તપાસ કરું, તત નિરૂપ્યામી તાવત માટે જરા તપાસ કરું. પ્રકાશમ બ્રુતે, પ્રકાશમ એટલે કે મોટેથી અને બ્રુતે એટલે બોલ્યો, મોટેથી બોલ્યો. કુત્ર તવ કંકણમ, કુત્ર એટલે કે ક્યાં છે, તવ એટલે કે તારું અને કંકણમ એટલે કંકણ, તારું કંકણ ક્યાં છે. વ્યાધ્રહ એટલે કે વાઘ, વ્યાધ્રહ એટલે વાઘ. હસ્તમ એટલે કે હાથ, હસ્તમ એટલે હાથ. પ્રસાર્ય એટલે ફેલાવીને, પ્રસાર્ય એટલે ફેલાવીને. દર્શયતી એટલે દેખાડે છે, દર્શયતી એટલે દેખાડે છે. પાંથઃ વત્તા અવદત, પાંથઃ એટલે મુસાફરે, અવદત એટલે કહ્યું, મુસાફરે કહ્યું. પાંથઃ અવદત એટલે મુસાફરે કહ્યું. કથમ એટલે કે કેમ, કથમ એટલે કેમ. મારાત્મકે એટલે મારી નાખવાના સ્વભાવવાળા એવા, મારાત્મકે એટલે હિંસક અથવા મારી નાખવાના સ્વભાવવાળા એવા. ત્વયી એટલે કે તારા પર, ત્વયી એટલે કે તારા પર. વિશ્વાસઃ એટલે કે વિશ્વાસ રાખવું, વિશ્વાસઃ એટલે વિશ્વાસ રાખવું. કે હિંસક અથવા મારી નાખવાના સ્વભાવવાળા તારા ઉપર વિશ્વાસ કેમ રાખવું. વ્યાધ્રહ એટલે વાઘ, વ્યાધ્રહ એટલે વાઘ. ઉવાચ એટલે બોલ્યો અથવા કહ્યું, વાઘ બોલ્યો અથવા વાઘે કહ્યું, વાઘ બોલ્યો અથવા વાઘે કહ્યું. શૃણુ રે પાંથ, હે વટે માર્ગું સાંભળ. રે એટલે હે, પાંથ એટલે વટે માર્ગું, શૃણુ એટલે સાંભળ, હે વટે માર્ગું સાંભળ. પ્રાગેવ એટલે કે એક લાંબા સમય પૂર્વે, પ્રાગેવ એટલે એક લાંબા સમય પૂર્વે. યૌવન દશાયામ એટલે કે યુવાવસ્થામાં, યૌવન દશાયામ યુવાવસ્થામાં. અહમ એટલે હું, અહમ એટલે હું. અતિવ એટલે ઘણો, અતિવ એટલે ઘણો. દૂરવૃત્તઃ એટલે દુરાચારી, દૂરવૃત્તઃ એટલે દુરાચારી. આસમ એટલે હતો, આસમ એટલે હતો. અનેક એટલે કે અનેક,
અનેક એટલે અનેક, ગો એટલે ગાયો, ગો એટલે ગાયો, માનુષાણામ એટલે મનુષ્યોને, માનુષાણામ એટલે મનુષ્યોને, વધાત એટલે મારી નાખવાને લીધે, વધાત એટલે મારી નાખવાને લીધે, મેં પુત્રા એટલે મારા પુત્રો, મેં પુત્રા એટલે મારા પુત્રો, અને દારાહ ચ એટલે અને, દારા એટલે પત્ની, મારા પુત્રો અને પત્ની, મૃતાહા એટલે મૃત્યુ પામ્યા અથવા મરી ગયા, અને ગાયો અને મનુષ્યોના વધથી મારા પુત્રો અને પત્ની મૃત્યુ પામી. ચ વત્તા અહમ અને હું, ચાહમ અને હું, વંશહીન એટલે વંશ સંતાન વિનાનો, જાતઃ એટલે બની ગયો છું, અને હું વંશ વિનાનો અથવા સંતાન વિનાનો, જાતઃ એટલે બની ગયો છું. તતઃ એટલે પછી, તતઃ એટલે પછી, કેન ચિત એટલે કે કોઈક, કેન ચિત એટલે કે કોઈક, ધાર્મિકેણ એટલે ધર્મિષ્ઠ માણસે, કેન કોઈ એક ધર્મનિષ્ઠ માણસે, અહમ એટલે મને, અહમ એટલે મને, ઉપદિષ્ટ ઉપદેશ આપ્યો કે, ઉપદિષ્ટ ઉપદેશ આપ્યો કે, દાન ધર્મ ચરતુ ભવાન ઇતિ, ભવાન એટલે તમે, દાન ધર્મ એટલે કે દાન ધર્મ, ચરતુ એટલે કરો, આપ દાન ધર્મ વગેરેનું આચરણ કરો, દાન ધર્મનું, ચરતુ એટલે આચરણ કરો, ભવાન ઇતિ ભવાન એટલે આપ અથવા તમે, આપ દાન ધર્મનું આચરણ કરો. તત ઉપદેશાત એટલે કે તેના ઉપદેશને કારણે, તત ઉપદેશાત તેના ઉપદેશને કારણે, ઇદાનીમ એટલે અત્યારે, ઇદાનીમ એટલે અત્યારે, અહમ એટલે હું, અહમ એટલે હું, સ્નાનશીલો સ્નાન વડે પવિત્ર થયેલો, સ્નાનશીલો સ્નાન વડે પવિત્ર થયેલો, દાતાહા એટલે કે દાતા, દાતાહા એટલે કે દાતા અથવા દાન આપનારો, ગલિત નખ દંત એટલે ગળી ગયેલા નખ અને દાંતવાળો, ગલિત નખ દંત ગળી ગયેલા નખ અને દાંતવાળો, ન કથમ વિશ્વાસ ભૂમિ કેમ વિશ્વાસપાત્ર ન હો, ન કથમ વિશ્વાસ ભૂમિ કેમ વિશ્વાસપાત્ર ન હો, મમ ચેતાવન ચ એતાવત અને મારે તો, મમ એટલે કે મારે તો, ચ એટલે અને, મમ એટલે મારે, અને મારે તો એટલા, એતાવન એટલે કે એટલો બધો, લોભ વિરહ એટલે લોભનો અભાવ છે કે, અને વળી મારે તો એટલો બધો લોભનો અભાવ છે કે, યેન એટલે જેથી, યેન એટલે જેથી, સ્વ એટલે પોતાના, સ્વ એટલે પોતાના, હસ્ત એટલે હાથમાં, હસ્ત એટલે હાથમાં, સ્થમ અપી એટલે રહેલું હોવા છતાં પણ, સ્થમ અપી રહેલું હોવા છતાં પણ, સુવર્ણ કંકણમ સુવર્ણના કંકણને, સુવર્ણ કંકણમ સુવર્ણના કંકણને, યસ્મે કસ્મે ચિત્ત એટલે કે જેને ગમે તેને, યસ્મે કસ્મે ચિત્ત એટલે જેને ગમે તેને, દાતુમ એટલે આપવા, દાતુમ એટલે આપવા, ઈચ્છામી એટલે કે હું ઈચ્છું છું, ઈચ્છામી એટલે હું ઈચ્છું છું. ચ ત્વમ, ત્વમ એટલે તું, અને તું, અતિવ એટલે અત્યંત, અને તું અત્યંત, દુર્ગત દુર્દશાને પામેલો છે, દુર્ગત દુર્દશાને પામેલો છે, અને તું અત્યંત દુર્દશાને પામેલો છે. તેન એટલે તેથી, તેન એટલે તેથી, તત તુભ્યમ તે તને, તત તુભ્યમ તે તને, દાતુમ આપવા માટે, દાતુમ આપવા માટે, સયત્નો અહમ હું પ્રયત્ન કરું છું, સયત્ન અહમ હું પ્રયત્ન કરું છું. તદત્ર તો અહીં, તદત્ર તો અહીં, તદત્ર તો અહીં, સરસી આ સરોવરમાં, સરસી આ સરોવરમાં, સ્નાત્વા એટલે સ્નાન કરીને, સ્નાત્વા એટલે સ્નાન કરીને, સુવર્ણ કંકણમ ઇદમ ગૃહાણ, ઇદમ એટલે આ, સુવર્ણ કંકણમ એટલે કે સુવર્ણના કંકણોનું, ગૃહાણ
એટલે સ્વીકાર કર. તો અહીં આ સરોવરમાં સ્નાન કરીને આ સોનાના કડાનો અથવા સુવર્ણ કંકણનો સ્વીકાર કર. તતો એટલે પછી, તતો એટલે પછી, યાવદ અસો તદવચઃ જેવો તે તેના વચનથી, તદવચઃ એટલે તેના વચનથી, પ્રીતઃ એટલે પ્રસન્ન થયેલો મુસાફર, ત્યાર પછી જેવો તે તેના વચનથી પ્રસન્ન થયેલો મુસાફર, લોભાત એટલે લોભને કારણે, લોભાત એટલે લોભને કારણે, સ્નાતુમ એટલે સ્નાન માટે, સ્નાતુમ એટલે સ્નાન માટે, સરહ એટલે સરોવરમાં, સરહ એટલે સરોવરમાં, પ્રવિષ્ટ એટલે પ્રવેશ્યો, પ્રવિષ્ટ એટલે પ્રવેશ્યો, તાવત મહાપંકે તેવો જ ઊંડા કાદવમાં, તાવત મહાપંકે તેવો જ ઊંડા કાદવમાં, નિમગ્ન એટલે ખૂપી ગયો, નિમગ્ન એટલે ખૂતી ગયો. જેવો તે સ્નાન કરવા માટે સરોવરમાં પ્રવેશ્યો તેવો જ ખૂબ જ ઊંડા કાદવમાં ખૂપી ગયો. અને પલાયિતુમ એટલે નાસી જવા, પલાયિતુમ નાસી જવા માટે, અક્ષમઃ અસમર્થ બન્યો, અક્ષમઃ અસમર્થ બન્યો, તમ એટલે તેને, તમ એટલે તેને, પંકે એટલે કાદવમાં, પંકે એટલે કાદવમાં, પતિતમ એટલે પડેલો, પતિતમ એટલે પડેલો, દ્રષ્ટવા એટલે જોઈને, દ્રષ્ટવા એટલે જોઈને, વ્યાધ્રહ અવદત વાઘ બોલ્યો, તેને કાદવમાં ખૂતેલો જોઈને વાઘ બોલ્યો. અહહ એટલે કે અરેરે, અહહ એટલે અરેરે, મહાપંકી એટલે ઊંડા કાદવમાં, મહાપંકે તું ઊંડા કાદવમાં, પતિતો અસ્મિ એટલે પડ્યો છે, અરેરે તું ઊંડા કાદવમાં પડ્યો છે. અતઃ એટલે આથી, અતઃ એટલે આથી, ત્વામ એટલે તને, ત્વામ એટલે તને, અહમ એટલે હું, ઉત્થાપ્યામી એટલે ઊભો કરું છું, ઉત્થાપ્યામી એટલે ઊભો કરું છું. ઇતિ ઉક્તવા એમ કહીને, ઇતિ ઉક્તવા એમ કહીને, શનેહી શનેહી વત્તા ઉપગમ્ય, શનેહી શનેહી એટલે ધીમે ધીમે, ઉપગમ્ય એટલે પાસે ગયો. આમ એમ કહીને ધીમે ધીમે તેની પાસે ગયો, ગયો. અને તેન એટલે કે તે, વ્યાધ્રેણ એટલે વાઘે, ધૃતઃ એટલે પકડેલા, ધૃતઃ એટલે પકડેલા, સ એટલે તે, પાંથઃ અચિંતયત એટલે મુસાફરે વિચાર કર્યો. એમ કહીને ધીમે ધીમે પાસે ગયો, તે વાઘે પકડેલા, તે મુસાફરે વિચાર કર્યો. ન એટલે નથી, ધર્મશાસ્ત્રમ એટલે કે ધર્મશાસ્ત્ર, ધર્મશાસ્ત્રમ એટલે ધર્મશાસ્ત્ર, પઠતીતિ એટલે ભણે છે, પઠતી વત્તા ઇતિ, પઠતી એટલે ભણે છે, ઇતિ એટલે એ, કારણમ એટલે કારણે, ન એટલે નહીં, ધર્મશાસ્ત્ર ભણે છે એ કારણે નહીં. ચાપી અને વળી અથવા તેમજ, ચાપી એટલે અને વળી અથવા તેમજ, વેદાધ્યનમ વેદનું અધ્યયન કરે છે ન તેને લીધે પણ નહીં. ચાપી એટલે અને વળી, વેદાધ્યનમ એટલે વેદનું અધ્યયન કરે છે ન એટલે તેને લીધે પણ નહીં, પરંતુ દુરાત્મનઃ એટલે દુષ્ટોનો, દુરાત્મનઃ એટલે દુષ્ટોનો, સ્વભાવ એટલે સ્વભાવ, સ્વભાવ એટલે સ્વભાવ, દુષ્ટોનો સ્વભાવ. એવત્ર એટલે કે આ બાબતમાં, એવાત્ર એટલે આ બાબતમાં, તથા તિરિચ્યતે એ પ્રમાણે આગળ વધી જાય છે, તથા તિરિચ્યતે એ પ્રમાણે આગળ વધી જાય છે. યથા એટલે કે જે પ્રમાણે અથવા જેમ, પ્રકૃતયા
એટલે કુદરતી રીતે જ, પ્રકૃતયા એટલે કુદરતી રીતે જ, ગવામ એટલે ગાયોનું, ગવામ એટલે ગાયોનું, પયઃ એટલે દૂધ, પયઃ એટલે દૂધ, મધુરમ એટલે મધુર હોય છે. ધર્મશાસ્ત્ર ભણે છે એ કારણે નહીં, તેમજ વેદોનું અધ્યયન કરે છે તેને લીધે પણ નહીં, પરંતુ દુષ્ટનો સ્વભાવ જ આ બાબતમાં એ પ્રમાણે આગળ વધી જાય છે, જે પ્રમાણે કુદરતી રીતે જ ગાયોનું દૂધ મધુર હોય છે. તત્મયા તો મેં અહીં, તત્મયા તો મેં અહીં, મારાત્મકે એટલે ઘાતકી સ્વભાવવાળા વાઘ ઉપર, મારાત્મકે ઘાતકી સ્વભાવવાળા વાઘ ઉપર, વિશ્વાસઃ કૃતઃ એટલે કે વિશ્વાસ મૂક્યો, વિશ્વાસઃ કૃતઃ વિશ્વાસ મૂક્યો એ, ન ભદ્રમ કૃતમ, ભદ્રમ એટલે કે સારું, કૃતમ એટલે કર્યું, અને ન એટલે નથી, તે સારું કર્યું નથી. તો મેં અહીં ઘાતકી સ્વભાવવાળા વાઘ ઉપર વિશ્વાસ કર્યો, તે સારું કર્યું નથી. ઇતિ એટલે આમ, ઇતિ એટલે આમ, ચિંતયન્ને વાસો એટલે વિચાર કરતો રહ્યો તેવામાં, ચિંતયન્ને વાસો વિચાર કરતો રહ્યો તેવામાં તેને, વ્યાધ્રેણ એટલે વાઘે, વ્યાધ્રેણ એટલે વાઘે, ધૃત્વા એટલે પકડીને, ધૃત્વા એટલે પકડીને, વ્યાપાદિતઃ એટલે કે મારી નાખ્યો, વ્યાપાદિતઃ એટલે મારી નાખ્યો, ખાદિતઃ ચ અને ખાઈ ગયો, ખાદિતઃ ચ અને ખાઈ ગયો. તો મેં અહીં ઘાતકી સ્વભાવવાળા વાઘ ઉપર વિશ્વાસ કર્યો એ સારું કર્યું નથી, આમ વિચાર કરતો રહ્યો એવામાં તેને વાઘે પકડીને મારી નાખ્યો અને ખાઈ ગયો.